આજે આપણે અડદિયામાં ધાબો દીધા વગર જ આપણે અડદિયા બનાવવાના છે. તો પહેલેથી છેક સુધીનો વિડીયો જોજો. ક્યારેય ઘી અને દૂધનો ધાબો ન દો તો પણ અડદિયા ખૂબ સરસ દાંત વગરના હોય એ પણ ખાઈ શકે એટલા સ્મૂધ અને પોચા થાય છે. તો આપણે થોડુંક પહેલાં ઘી મૂકી અને ગુંદ તળી લેવાના છે. અને મેં ઘીનો ડબ્બો પણ બતાવ્યો કે જે પહેલાં થોડું મૂક્યું છે. અને હવે જોઈ શકો છો 500 અડદિયાનો લોટ છે એ મેં ડાયરેક્ટ જ ઘીમાં નાખી દીધો છે. અને ફ્રેન્ડ, મને વાસણ થોડુંક મોટું ગમે છે. હું દરેક વિડીયોમાં બોલું છું, શેકવાની પણ મજા આવે, હલાવવાની પણ મજા આવે. ધીમે ધીમે આપણો લોટ શેકાતો જાય. તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. મેં બહુ ધીમા તાપે લોટ શેક્યો છે. ફાઇનલી 1 વાટકી એમાં દૂધ નાખી દેવાનું છે. એકદમ બબલ્સ આવે અને પછી બેસી જાય ત્યારે આપણે ગેસ ઉપરથી ઉતારી અને નીચે રાખી દેશું. બાજુમાં એક હલવાઈ લેશું. એમાં આપણે ચાસણી મૂકશું. મારે 500 ગ્રામ લોટ છે તો મેં 400 ગ્રામ ખાંડની ચાસણી કરી લીધી છે. એમાં આપણે નાખી અને હલાવશું. અને અડદિયાનો મસાલો છે કે ડ્રાયફ્રૂટ છે કે કોઈ પણ વસ્તુ છે એ ચાસણી નાખી અને લોટ સાથે મિક્સ કરી અને પછી નાખશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. ચાસણીમાં બિલકુલ એનો ટેસ્ટ છે એ બળી નથી જતો, કારણ કે એક તો ગરમ લોટ હોય છે અને ગરમ ચાસણી હોય છે, તો મસાલાનો ટેસ્ટ થોડોક તીખો અને કડછો આવે છે. એકવાર આવી રીતના ટ્રાય કરજો. ચાસણી નાખ્યા પછી જ મસાલો કરજો. જોયું, ઘી પણ છૂટું નથી પડ્યું અને ખૂબ સરસ થઈ ગયા છે. હવે હું અહીંયા એકલી છું તો અડદિયા વાળવામાં પહોંચી ન શકું એટલે મેં થાળીમાં ઢાળી અને અડધા અડદિયા વાર્યા છે, બાકીના મેં પીસ કરી લીધા છે. વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો.